નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9માં વિષય સામાજિક વિજ્ઞાન એમાં આપણે પાઠ 3 જોતા પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. તો વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે પ્રથમ વિશ્વયુદ્ધની ચર્ચાઓ કરી આગળના પાઠમાં. આમાં આપણે દ્વિતીય વિશ્વયુદ્ધ 1939 થી લઈ 1945 એમાં કયા કારણે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું એની જે વાત કરી. ઉગ્ર રાષ્ટ્રવાદ, જૂથવાદ, લશ્કરીવાદ, રાષ્ટ્રીય નિષ્ફળતા, રાષ્ટ્રસંઘની જે નિષ્ફળતા, વર્સેસની સંધિ, એડોલ્ફ હિટલરની સામ્યવાદી જે મહત્વાકાંક્ષાઓ અને જર્મનીનું પોલેન્ડ ઉપર આક્રમણ. આની જે ચર્ચાઓ આપણે વિદ્યાર્થી મિત્રો કરી. હવે જોવાનું છે દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા. દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા કેવી છે, તો એના દ્વારા આપણને ખ્યાલ આવે કે ભાઈ દ્વિતીય વિશ્વયુદ્ધ કયા કારણોથી જે શરૂઆત છે એ થયેલી છે. તો દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થતાં ફરીથી વિશ્વમાં બે જૂથો છે એમાં વેચાઈ. પ્રથમ વિશ્વયુદ્ધ થયું ત્યાં પણ વિશ્વ બે વિભાજનો થઈ ગયા હતા. એમ તો કે દ્વિતીય વિશ્વયુદ્ધમાં પણ જોઈએ તો વિશ્વ આખું બે સત્તા જૂથો છે એમાં વેચાઈ ગયું. એક તરફ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની આગેવાની વાળું મિત્ર રાષ્ટ્રનું જૂથ હતું. એક બાજુ કેનું જૂથ હતું, તો કે એક બાજુ મિત્ર રાષ્ટ્રો. કયા રાષ્ટ્રો હતા? એક બાજુ તો કે મિત્રો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની જે નેતૃત્વની છે મિત્ર રાષ્ટ્રનું જૂથ હતું. બીજી બાજુ તો કે જર્મની, ઇટાલી અને જાપાન જેવા તો કે એ ધરી રાષ્ટ્રો. એવા રાષ્ટ્રો હતા આ બધા ધરી રાષ્ટ્રો હતા. જર્મની, ઇંગ્લેન્ડ, આપણે જોઈએ કે જર્મની, ઇટાલી, જાપાન જેવા ધરી રાષ્ટ્રોનું જૂથ હતું. આ બે જૂથ, એક મિત્ર રાષ્ટ્ર અને બીજું ધરી રાષ્ટ્ર. તો આ રીતે જોઈએ કે આ ઉપરાંત યુદ્ધખોર માનસ ધરાવતા બીજા એવા કેટલાક જે કંઈ પરિબળો છે એમાં ધીરે ધીરે પ્રવેશ્યા હતા. તો જાપાને તો કે હવાઈ ટાપુઓમાં, ખાસ તો કે પર્લ હાર્બર ખાતે આવેલા જે અમેરિકન નૌકાદળ ઉપર એણે આક્રમણ કર્યું અને પરિણામે જે તટસ્થની નીતિ છોડી અમેરિકાએ વળતો હુમલો છે એ કર્યો. કારણ કે અહીંયા તમે જો તો આ અમેરિકા કેવું હતું? તટસ્થ. કેવું હતું? અહીંયા અમેરિકા તટસ્થ હતું. કારણ કે એ કોઈ પણ જૂથમાં એ નહોતું. અમેરિકા કોઈ પણ જૂથમાં હતું નહીં, એ તટસ્થ હતું. તટસ્થ કેને કહેવાય કે નહીં આ પક્ષમાં જવું કે નહીં આ પક્ષમાં જવું. પરંતુ અહીંયા જાપાને પર્લ હાર્બર ઉપર આક્રમણ કર્યું, એના નૌકાઓ ઉપર આક્રમણ કર્યું અને અમેરિકા એ સમયે કેવું હતું? તો કે અમેરિકા તટસ્થ હતું. એટલે એણે તટસ્થતાની નીતિ છોડી અને અમેરિકાએ વળતો હુમલો કર્યો અને મિત્ર રાષ્ટ્રના પક્ષમાં જોડાયું. અમેરિકાએ જે વળતો હુમલો કરી અને કયા પક્ષમાં જોડાણું? તો કે એ મિત્ર રાષ્ટ્રના પક્ષમાં છે એ જોડાણું. એટલે આજે આપણે જોઈએ તેથી જ મિત્ર રાષ્ટ્રની તાકાતમાં વધારો થયો છે. આના કારણે શું થયું કે મિત્ર રાષ્ટ્રની તાકાત છે એમાં વધારો થયો. જ્યારે વિશ્વયુદ્ધ ઘમસાણ ચાલતું હતું, વિશ્વયુદ્ધ જે ઘમસાણ ચાલતું હતું એમાં તો કે જાપાનની તાકાતને રોકવા તો કે અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી, બે શહેર હિરોશીમા અને નાગાસાકી ઉપર બે વાર આપણે જોઈએ કે બે નગરો ઉપર તો કે અણુ બોમ્બ નાખ્યા. શું નાખ્યા? અહીંયા અણુ બોમ્બ નાખ્યા અને જાપાનના 1,24,000થી વધુ, જાપાનના 1,24,000થી વધુ નાગરિકો છે એનો તો કે ભોગ લેવાનો. શું લેવાનો છે અહીંયા? તો કે એનો ભોગ લેવાનો અને મહાવિનાશક સર્જાણો. અહીંયા તો કે અમેરિકાએ જાપાનના બે શહેરો પર જે અણુબોમ્બ નાખ્યા 1945માં. ક્યારે નાખ્યા? 1945માં. એટલે જાપાનના આ બે શહેરો છે એમાં ઘણા બધા નાગરિકો છે એનો જે ભોગ છે એ ભોગ લેવાનો અને પરિણામે તો કે જાપાનને શરણાગતિ સ્વીકારવી પડી.
જાપાને શરણાગતિ સ્વીકારવી પડે. ક્યારે? 11 ઓગસ્ટ. ક્યારે સ્વીકારી? તો કે 11 ઓગસ્ટ 1945. 11 ઓગસ્ટ 1945 માં તો કે જાપાને તો કે અમેરિકાની શરણાગતિ છે એ સ્વીકારી અને દ્વિતીય મહાવિશ્વ યુદ્ધનો અહીંયા અંત થયો. દ્વિતીય મહાવિશ્વ યુદ્ધ છે એનો અહીંયા અંત થયો. કારણ કે અમેરિકાએ તો કે ખાસ કરીને જાપાનના 2 શહેરો પર ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આવો પ્રશ્ન પૂછાય તો કે જાપાનના કયા 2 શહેરો? તો કે હિરોશીમા અને નાગાસાકી ઉપર જે અણુબોમ્બ નાખ્યા અને આખરે તો કે જાપાને એની શરણાગતિ છે એ સ્વીકારવી પડી. હવે જે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો, તાત્કાલિક પરિણામો ક્યાં આવ્યા? દ્વિતીય વિશ્વયુદ્ધના જે પરિણામો એમાં તો કે એ તાત્કાલિક પરિણામો છે એ જોવાનું છે કે ભાઈ તાત્કાલિક પરિણામો ક્યાં આવ્યા. એમાં આર્થિક પરિણામ પહેલો કયો છે? તો કે એમાં આર્થિક પરિણામ. અહીં આપણે જોઈએ કે ભાઈ દ્વિતીય વિશ્વયુદ્ધના જે તાત્કાલિક જે પરિણામો છે એમાં આર્થિક પરિણામની વાત કરીએ તો આ મહાયુદ્ધથી તો કે વિશ્વમાં ભયંકર વિનાશ સર્જાણો. આ યુદ્ધથી તો કે વિશ્વમાં ભયંકર વિનાશ છે એ સર્જાણો અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર તમામ રાષ્ટ્રોને પુષ્કળ ખુવારી થઈ છે, પુષ્કળ ખર્ચ થયો છે. જે રાષ્ટ્રોએ ભાગ લીધો એને પુષ્કળ ખર્ચ થયો અને અમેરિકાને $350 અબજ, અમેરિકાને $350 અબજ અને બીજા રાષ્ટ્રોને તો કે $1000 કરતાં વધારે ખર્ચ કર્યો. એટલી જ કિંમતની સંપત્તિનો નાશ થયો છે. એટલે કિંમતની જે સંપત્તિ છે એ સંપત્તિનો પણ નાશ થયો અને ઇંગ્લેન્ડ તો કે 2000 કરોડની મિલકત ગુમાવી. ઇંગ્લેન્ડે 2000 કરોડની મિલકત ગુમાવી અને જર્મની તો કલ્પના જ ન કરવી. જર્મની કલ્પના જ ન કરવી એવી રીતે સ્થિતિ થઈ. કારણ કે એટલી બધી સંપત્તિનો વિનાશ થયો અને દ્વિતીય વિશ્વયુદ્ધ માટે તો કે વિશ્વના રાષ્ટ્રો યુદ્ધમાં જે ઉપયોગી શસ્ત્ર સંસારનો ઉત્પાદનને જે વધારે મહત્વ આપ્યું. કારણ કે યુદ્ધમાં જેટલા રાષ્ટ્રો હતા એ બધાએ તો કે શસ્ત્રનું ઉત્પાદન કરવા લાગ્યા. કેવાનું ઉત્પાદન કરવા લાગ્યા? તો કે એ સતત તો કે શસ્ત્રનું ઉત્પાદન છે એ કરવા લાગ્યા. તેથી જીવન જરૂરિયાતી ચીજ વસ્તુની અછત ઊભી થઈ છે. કારણ કે જીવન જરૂરિયાતી વસ્તુઓ જે મળવી જોઈએ એ ખરેખર એ પ્રાપ્ત થઈ શકે નહીં. કારણ કે શસ્ત્રનું ઉત્પાદન કરવા લાગ્યા બધા રાષ્ટ્રો એટલે ધીરે ધીરે ઉત્પાદન ઘટ્યું, ફુગાવો વધ્યો. ઉત્પાદન ઘટ્યું અને ફુગાવો છે એ ફુગાવો વધ્યો અને લોકોની તો કે રોજીરોટીની મુશ્કેલી પડવા લાગી. જે જીવન જરૂરિયાતી વસ્તુઓ છે એની મુશ્કેલી પડવા લાગી અને બજારોમાં જરૂરિયાત જે માલની તંગી છે એ પડવા લાગી. કારણ કે આ યુદ્ધની આવી પરિસ્થિતિ સર્જાણી. આ યુદ્ધની આવી બધી પરિસ્થિતિ સર્જાણી કે જે જીવન જરૂરિયાતી વસ્તુ છે એ પ્રાપ્ત થઈ શકે નહીં અને લોકોનું આર્થિક જીવન તો કે અસ્તવ્યસ્ત થઈ ગયું. લોકોનું આર્થિક જીવન કેવું થઈ ગયું? તો કે લોકોનું આર્થિક જીવન છે એ અસ્તવ્યસ્ત થઈ ગયું અને પરિણામે તો કે વિશ્વના રાષ્ટ્રો મહામંદીમાં ધકેલાયા. વિશ્વના રાષ્ટ્રો મહામંદીમાં ધકેલાયા અને વિશ્વના રાજકારણમાં અને અર્થકારણમાં તો કે યુગ પ્રવર્તક ઘણા બધા ફેરફારો થયા. એના કારણે તો કે વિશ્વ રાજકારણમાં અને ખાસ કરીને આપણે જોઈએ તો કે યુગ પરિવર્તન ઘણા બધા ફેરફારો છે એ થવા લાગ્યા. આ આર્થિક પરિણામ છે. બીજા નંબરમાં આપણે જોઈએ કે ચીનમાં સામ્યવાદી સ્થાપના થઈ. બીજા નંબરમાં તો કે ચીનમાં સામ્યવાદી સ્થાપના થઈ. ચીનમાં તો કે સામ્યવાદી છે એ સામ્યવાદીની સ્થાપના છે એ થવા લાગી. તો અહીંયા આપણે જોઈએ કે ખાસ તો કે રશિયામાં થયેલી જે બોલ્શેવિક ક્રાંતિ આગળ જોઈ કે આપણે 1917માં રશિયામાં જે બોલ્શેવિક ક્રાંતિ 1917માં એ સામ્યવાદી ધોરણે તો કે ભાવિ વિકાસ પથ ઉપરથી ઝડપથી કંડારી જે પ્રગતિ હાંસલ કરી તેનાથી તો કે વિશ્વના ઘણા રાષ્ટ્રો પ્રભાવિત થયા. આના કારણે તો કે વિશ્વના ઘણા બધા રાષ્ટ્રો છે આનાથી પ્રભાવિત થયા. એટલે ચીન પણ પ્રભાવિત થયેલ છે. કારણ કે રશિયામાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ છે, રશિયામાં સામ્યવાદી શાસનની શરૂઆત થઈ છે
એટલે એમાં ચીન પણ પ્રભાવિત થયું છે અને દ્વિતીય વિશ્વયુદ્ધ પછી તો કે જાપાનની શક્તિ છે એ ક્ષીણ થઈ ગઈ, નષ્ટ થઈ ગઈ, ક્ષીણ થઈ ગઈ એટલે કે નષ્ટ થઈ ગઈ, કારણ કે અમેરિકાએ અણુબોમ્બ નાખ્યા એને કારણે જે જાપાનનો વિકાસ થવો જોઈએ એ વિકાસ થઈ શક્યો નહીં યુદ્ધને કારણે. કોને કારણે? તો કે યુદ્ધને કારણે. એટલે આ સંજોગોમાં ચીન ઉપરનો તેનો પ્રભાવ છે એ ઓસરી ગયો, ચીન ઉપરનો પ્રભાવ ઓસરી ગયો અને એનો લાભ લઈ ત્યાં માઓ ત્સે-તુંગ, કોણ હતો ત્યાં ખાસ? તો કે માઓ ત્સે-તુંગ, ચીનમાં તો કે માઓ ત્સે-તુંગ ત્યાં તો કે ખાસ કરવું જોઈએ તો કે માઓ ત્સે-તુંગના નેતૃત્વ હેઠળની વાત કરીએ આપણે તો માઓ ત્સે-તુંગ આ રીતે આપણે જોઈએ કે માઓ ત્સે-તુંગ છે તો કે ત્યાં નેતૃત્વ હેઠળ આપણે જોઈએ કે ચીનમાં થયેલ ક્રાંતિને અંતે તો કે સામ્યવાદી શાસનની સ્થાપના થઈ 1949. ત્યારે થઈ 1949 ત્યાં તો કે સામ્યવાદી શાસન છે એ સામ્યવાદી શાસનની સ્થાપના છે એ થવા લાગી, કારણ કે માઓ ત્સે-તુંગના હેઠળ માઓ ત્સે-તુંગ છે એના નેતૃત્વ હેઠળ ખાસ તો કે અહીંયા સામ્યવાદી શાસન છે એની શરૂઆત છે એ થવા લાગી. પછી આવે છે ઠંડુ યુદ્ધ, ત્રીજો નંબરે આવે છે ઠંડુ યુદ્ધ. ઠંડુ યુદ્ધ એટલે શું? તો કે કોઈ એવું વિકરાળ યુદ્ધ નહીં અને એને સામાન્ય શાબ્દિક જે કંઈ યુદ્ધ શબ્દ બોલ દ્વારા જે થતું હોય એને આપણે શું કહીએ તો કે એને ઠંડુ યુદ્ધ છે એ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે કે એનો જન્મ દૂરગામી પરિણામો ઠંડા યુદ્ધનો જે વાત કરીએ તો દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ તો કે વિશ્વ અમેરિકા અને રશિયા એવા બે મહાસત્તાઓમાં વેચાઈ ગયું. અહીંયા વિશ્વ બે મહાસત્તાઓ વિશ્વમાં બે મહાસત્તાઓ, એક બાજુ કોણ હતું? અમેરિકા અને બીજી બાજુ રશિયા એટલે કે સોવિયત યુનિયન. સોવિયત યુનિયન એટલે કે રશિયા ક્યું હતું? સોવિયત યુનિયન એટલે કે જે રશિયા છે એ કહેવામાં આવે છે, કારણ કે 1945 પછીની વાત કરીએ તો 1945 છે એ 1945 પછી કે દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયું અને એ પછી બે મહાસત્તાઓ, એક બાજુ અમેરિકા અને બીજી બાજુ તો કે સોવિયત યુનિયન એટલે કે રશિયા, એટલે કે જે રશિયા છે એવા બે વિભાગોમાં વહેંચાઈ ગયું. એટલે યુદ્ધ દરમિયાન બંને રાષ્ટ્રો મિત્રો હતા. જ્યારે યુદ્ધ થયું બીજું વિશ્વયુદ્ધ ત્યારે આ બે રાષ્ટ્રો છે એ કેવા હતા? મિત્રો હતા. ધીરે ધીરે મિત્રમાંથી દુશ્મન બની ગયા. એટલે યુદ્ધ પછી તો કે બંને વચ્ચે મતભેદો વધતા ગયા. આ બે રાષ્ટ્રો વચ્ચે મતભેદો છે એ વધતા ગયા. એટલે આમ લોકશાહી દેશ અમેરિકા, કારણ કે અહીંયા શું હતું? અમેરિકામાં લોકશાહી હતું. અહીંયા શું હતું? અમેરિકામાં લોકશાહી એટલે કે લોકશાહી દેશ અમેરિકા અને સામ્યવાદી દેશ રશિયા. અહીંયા શું હતું? અહીંયા સામ્યવાદી હતું, અહીંયા અમેરિકામાં લોકશાહી હતું, રશિયામાં એટલે કે સોવિયત યુનિયનમાં સામ્યવાદી હતું. આ બેની વિચારસરણી અલગ છે. અહીંયા લોકશાહી, અહીંયા સામ્યવાદી. એટલે અહીંયા એ જ આપણને કીધું છે કે એ પરસ્પર વિરોધી જૂથો ઉભા થયા. એટલે આ બંને જૂથોના વિશ્વના અન્ય નાના રાષ્ટ્રો પોતાની અનુકૂળતા મુજબ જોડાયા. અહીંયા આ બંને જૂથોમાં તો કે વિશ્વના રાષ્ટ્રો છે એ પોતાની અનુકૂળતા મુજબ જોડાયા. કોઈ લોકશાહીમાં જોડાણા, કોઈ સામ્યવાદીમાં જોડાણા. એટલે અનુકૂળતા મુજબ જોડાયા. એટલે બંને જૂથોએ તો કે એકબીજાનું મતનું ખંડન અને પોતાના મતનું સમર્થન માટે જે વાક્ય યુદ્ધો અને વિચાર યુદ્ધો આદર્યા. એ વાક્ય યુદ્ધો એકબીજાના શબ્દો દ્વારા કે એકબીજાના વિચારો દ્વારા અને એણે શસ્ત્ર વગરના ઠંડા યુદ્ધની સ્થિતિનું સર્જન કર્યું. અહીંયા કોઈ શસ્ત્રો ઉપાડ્યા નહોતા, પણ શસ્ત્રો વગરના એણે ઠંડા યુદ્ધનું સર્જન છે એ કર્યું. કારણ કે બેની વિચારસરણી અલગ હતી. એક બાજુ લોકશાહી, એક બાજુ સામ્યવાદી. આ બેની વિચારસરણી અલગ હતી. એટલે તેથી ઘણીવાર ત્રીજું વિશ્વયુદ્ધ થવાની સ્થિતિ છે એ પણ સર્જાતા રહી ગઈ. એને કારણે જે વિશ્વમાં ત્રીજું યુદ્ધ થવાનું હતું એ સર્જાતા પણ રહી ગઈ. કારણ કે બેની વિચારસરણી અલગ હતી. એટલે કોઈને કોઈ જૂથમાં જોડાણો, કોઈ આ જૂથમાં જોડાણો, કોઈ આ જૂથમાં જોડાણો. એટલે આવી સ્થિતિ છે એ જોવા મળે. તો હવે જોઈએ આપણે સંયુક્ત રાષ્ટ્રો.
સંયુક્ત રાષ્ટ્રો જે 24 ઓક્ટોબર 1945 24 ઓક્ટોબર 1945 જેની સ્થાપના ક્યારે થઈ છે તો કે 24 ઓક્ટોબર 1945. તો અહીંયા પછી કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વમાં તો કે આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપવાના હેતુથી તો કે રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી હતી. કેની સ્થાપના કરવામાં આવી? સૌપ્રથમ તો કે રાષ્ટ્રસંઘ છે એની સ્થાપના કરવામાં આવી હતી. વિશ્વમાં શું જળવાઈ રહે તો કે શાંતિ. શું જળવાઈ રહી છે? શાંતિ અને સલામતી. શાંતિ અને સલામતી છે એ જળવાઈ રહે એ માટે વિશ્વમાં પ્રથમ વિશ્વયુદ્ધ પછી કોની સ્થાપના કરવામાં આવી હતી તો કે રાષ્ટ્રસંઘની સ્થાપના છે એ કરવામાં આવી. કોની સ્થાપના કરવામાં આવી તો કે રાષ્ટ્રસંઘની સ્થાપના છે એ કરવામાં આવી હતી. પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું. એટલે અર્થાત તો કે રાષ્ટ્રસંઘ છે એ નિષ્ફળ ગયું. અહીંયા જે વિશ્વમાં શાંતિ જાળવવાની હતી પરંતુ અહીંયા શું મળી રાષ્ટ્રસંઘને તો કે એ રાષ્ટ્રસંઘને અહીંયા તો કે નિષ્ફળતા મળી. શું મળી છે અહીંયા રાષ્ટ્રસંઘને તો કે એ રાષ્ટ્રસંઘને અહીંયા નિષ્ફળતા મળી. રાષ્ટ્રસંઘને અહીંયા નિષ્ફળતા મળી અને દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતાં વિશ્વમાં ફરી એકવાર શાંતિ સલામતી અને સહઅસ્તિત્વ છે એના હેતુથી તો કે સંયુક્ત રાષ્ટ્રો એટલે કે UN ની સ્થાપના થઈ છે. એની સ્થાપના થઈ છે અહીંયા UN. અહીંયા સંયુક્ત રાષ્ટ્રો કારણ કે વિશ્વમાં અહીંયા રાષ્ટ્રસંઘ છે એ નિષ્ફળ ગયો એટલે ફરી વખત પ્રશ્ન ઊભો થયો કે ભાઈ વિશ્વમાં શાંતિ જાળવવી તો શું કરવું જોઈએ, સલામતી જાળવવી શું કરવું જોઈએ. એ માટે તો કે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી. UN ની યુનાઇટેડ નેશન શું કહેવામાં આવે છે? યુનાઇટેડ નેશન છે એની સ્થાપના છે એ કરવામાં આવી. ક્યારે આવી? 24 ઓક્ટોબર 1945. 24 ઓક્ટોબર 1945 એનું કાર્યાલય ક્યાં આવેલું છે? ન્યુયોર્કમાં. ક્યાં આવેલું છે? ન્યુયોર્કમાં. ક્યાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો? તો કે એનું કાર્યાલય છે એ ન્યુયોર્કમાં છે. એ ન્યુયોર્કમાં આવેલું છે. એટલે આવો પ્રશ્ન પૂછાય તો ખાસ એ ધ્યાન રાખજો કે સંયુક્ત રાષ્ટ્રો છે એનું જે કાર્યાલય છે એ ક્યાં આવેલું છે એ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. એટલે આપણને ખ્યાલ આવે આવો પ્રશ્ન છે એ તમને ટૂંકમાં પૂછી શકે. તો આ રીતે આપણે કે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના માટે તો કે બીજા વિશ્વયુદ્ધ છે એ બીજા વિશ્વયુદ્ધ અમેરિકા જોડાયું ત્યારથી જ તેના આ દેશનો પ્રયત્નો ચાલુ. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના માટે તો કે ભાઈ બીજું વિશ્વયુદ્ધ ચાલુ હતું ત્યારે જ અમેરિકા એમાં જોડાયું ત્યાંથી એવા પ્રયત્નો ચાલુ હતા. અને ખાસ કરીને માનવ સ્વતંત્રતા શાંતિ અને સલામતી હેતુસર તો કે અમેરિકન પ્રમુખ એ સમયે કોણ હતા? રૂઝવેલ્ટ. કોણ હતા એ સમયે? રૂઝવેલ્ટ હતા. કે રૂઝવેલ્ટે અમેરિકન કોંગ્રેસમાં સંસદને સંદેશો આપતા મહત્વની 4 જે સ્વતંત્રતાઓની ઘોષણા કરી. કેટલી? તો કે એની 4 સ્વતંત્ર છે એ 4 સ્વતંત્રની અહીંયા ઘોષણા છે એ કરેલી છે કે વિશ્વમાં કાયમ માટે શું જળવાઈ રહે તો કે શાંતિ અને સલામતી. શું જળવાઈ રહી છે તો કે શાંતિ અને સલામતી જળવાઈ રહે એ માટે એમાં પહેલું કે વિચાર અને વાણી સ્વાતંત્ર્ય. કે દરેક વ્યક્તિના વિચારો સ્વતંત્ર હોવા જોઈએ. દરેક વ્યક્તિના વિચારો સ્વતંત્ર હોવા જોઈએ, વાણી સ્વતંત્ર હોવી જોઈએ. કારણ કે ત્યારે એક હતું શાસન હતું, સામ્રાજ્ય સ્થાપતા. એને કારણે કોઈ તો કે એક જગ્યાએ બીજી જગ્યાએ કોઈ વાણી આપી શકતા નહીં કે વિચારો પ્રગટ કરી શકતા નહીં. પણ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થાય એટલે એમાં ખતપત્ર છે એના અમુક છે એમાં આવા જે મુદ્દાઓ છે એ ટાંકવામાં આવ્યા છે. પછી ધાર્મિક સ્વાતંત્રતા કે દરેક કોઈ પણ ધર્મ પાળી શકે એને સ્વાતંત્રતા છે એ આપવામાં આવી છે. પછી આર્થિક સ્વાતંત્રતા કે ભાઈ એ આર્થિક રીતે સ્વતંત્ર હોવો જોઈએ. કોઈ ગુલામ છે એ રાખી શકાય નહીં, કોઈને ગુલામ રાખી શકાય નહીં. એની આર્થિક સ્વતંત્રતા અને ભયમાંથી મુક્તિના અધિકારોનો સમાજ કે ભાઈ કોઈને ભયમાંથી મુક્તિ, કોઈને ભયમાં રાખી શકાય નહીં, સીધા કોઈ પર આક્રમણ કરી શકાય નહીં. તો એ રીતે આપણે કહીએ કે ભયમાંથી પણ તો કે મુક્તિ, આવા 4 મુદ્દાઓ છે એ આપવામાં આવ્યા. અને આ પછી પ્રમુખ રૂઝવેલ્ટ, અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલ જે ભારતને આઝાદી અપાવવામાં તો કે આ ચર્ચિલ હતો છેલ્લે 1947માં ભારતમાં જે ચર્ચિલ આવ્યો. કારણ કે એ સમયે ત્યાં
તો કે મજૂર પક્ષમાંથી જે ચૂંટાઈને આવ્યા હતા ચર્ચિલ, અને એણે તો કે ભારતની આઝાદી છે એને એકદમ મોકળી કરી હતી. એટલે એ સમયે તો કે ઇંગ્લેન્ડ બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે એટલાન્ટિક મહાસાગરમાં એક જહાજ ઉપર આ 8 મુદ્દાઓનું ખતપત્ર તૈયાર કર્યું. આવા જે 8 મુદ્દાઓ છે એનું ખતપત્ર તૈયાર કર્યું છે કે જે પાછળથી એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખાય. શું કહેવામાં આવે છે એને? એટલાન્ટિક ખતપત્ર. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, જે બોલીએ એને એટલાન્ટિક ખતપત્ર છે એ કહેવામાં આવે છે. અને ખતપત્રના દરેક રાષ્ટ્રના તો કે સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વની જાળવણી કરવી, કે ભાઈ દરેક રાષ્ટ્રની સ્વાતંત્ર્ય જાળવવું, સાર્વભૌમત્વ એટલે કે દરેક સરહદો છે એની જાળવવી, શાંતિ સલામતી, સામાજિક અને આર્થિક કલ્યાણ, શાંતિ સલામતી જાળવવી, સામાજિક કલ્યાણ થાય એવો પ્રયત્ન કરવાનો, નિઃશસ્ત્રીકરણની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો કે ભાઈ કોઈએ શસ્ત્રનો ઉપયોગ કરવો નહીં. એને શું કહીએ? નિઃશસ્ત્રીકરણ. શું કહેવામાં આવે છે એને? તો કે નિઃશસ્ત્રીકરણ છે એની વાત કરવામાં આવી. તો અહીં આપણે જોઈએ કે ત્યારબાદ બ્રિટન, અમેરિકા, રશિયા અને ચીનના વિદેશી પ્રધાનો વિશ્વ શાંતિ માટે મોસ્કો ખાતે ભેગા થયા. ક્યાં ભેગા થયા હતા? મોસ્કો ખાતે. 1943ના ઓક્ટોબરમાં જે મોસ્કો જાહેરાત તરીકે પણ જાણીતી થઈ, અને 1943ના નવેમ્બરમાં તહેરાનના 3 માધાતાઓની પરિષદ મળી. તહેરાનના જે 3 માધાતાઓ છે એની પરિષદ છે એ મળી હતી. એ કઈ પરિષદ છે? તો કે એમાં ખાસ કરીને જોઈએ તો કે વોશિંગ્ટન ખાતે 50 રાષ્ટ્રોએ એના પ્રતિનિધિઓ છે એ સંયુક્ત રાષ્ટ્રનું એક આખું ખતપત્ર તૈયાર કર્યું. શું તૈયાર કર્યું છે? આખું ખતપત્ર છે એ તૈયાર કરવામાં આવ્યું છે. તો એમાં 1944 સપ્ટેમ્બર 24 ઓક્ટોબર 1945 રોજ 51 સભ્ય રાષ્ટ્રો, કેટલા સંયુક્ત રાષ્ટ્રોમાં? તો કે ખાસ કરીને 51 સભ્યો. અહીંયા એ સમયે તો કે એવા 50 હતા, એમાંથી એક વધ્યું એટલે 51 સભ્ય રાષ્ટ્રો સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાની જાહેરાત થઈ, અને તેમાં તો કે ભારતનો સમાવેશ છે. એમાં આપણા ભારત દેશ છે એનો પણ સમાવેશ થયો. ત્યારથી શરૂ કરીને આજ પર્યંત 24 ઓક્ટોબરનો દિવસ યુએન દિવસ. કયો દિવસ? 24 ઓક્ટોબરનો દિવસ યુએન દિવસ એટલે યુનાઇટેડ નેશન ડે. શું કહેવામાં આવે છે? યુનાઇટેડ નેશન ડે તરીકે વિશ્વમાં ઉજવવામાં આવે છે. અને હાલ સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્યો છે. આજે 51માંથી કેટલા થયા? 193 સભ્ય આજે વિદ્યાર્થી મિત્રો થયા છે. એટલે ખાસ ધ્યાન રાખજો. ફરી વખત આપણે પાછા મળશું ત્યારે આગળ લઈ જઈશું. ઓકે.